જો મિત્રો તમે હોમ લોન લીધી હોય તો તમે એને વ્યાજ મુક્ત કરી શકો છો। કેવી રીતે એ જાણવું છે તો સૌથી પહેલા આપણા પેજને ફોલો કરી લો। હવે કેસ સમજીએ। માની લો કે તમે 30 લાખની હોમ લોન લીધી છે 20 વર્ષ માટે અને ઇન્ટરેસ્ટ રેટ છે 8%, તો તમારું એનું 20 વર્ષ પછીનું વ્યાજ છે 30 લાખ રૂપિયા। હવે આને વ્યાજ મુક્ત કરવી છે તો તમારે જેટલાની લોન લીધી છે એના 0.001% તમારે મ્યુચ્યુઅલ ફંડની અંદર એસઆઈપી કરવાની છે, એટલે કે 3000 રૂપિયા। જો તમે 3000 રૂપિયાની મંથલી એસઆઈપી કરો છો 20 વર્ષ માટે અને મ્યુચ્યુઅલ ફંડની અંદર લોંગ ટર્મ માટે 15% રિટર્ન મળતું હોય છે, તો તમારું 20 વર્ષ પછીનું ઇન્વેસ્ટમેન્ટ છે 7 લાખ રૂપિયા અને તમને રિટર્ન મળે છે 32 લાખ રૂપિયા। હવે બીજો કેસ સમજીએ। માની લો કે તમે સ્ટેપ અપ એસઆઈપી કરો છો, એટલે કે તમે જેટલાની એસઆઈપી કરો છો એમાં તમારે દર વર્ષે 5%નો વધારો કરવાનો છે અને તમારે 20 વર્ષ માટે કરવાની છે। તો 20 વર્ષ પછી તમારું ઇન્વેસ્ટમેન્ટ છે 12 લાખ રૂપિયા અને તમને રિટર્ન મળશે અંદાજિત 41 લાખ રૂપિયા। જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો જોતા રહેવા માટે આપણા પેજને અત્યારે જ ફોલો કરી દેજો।